સુરેન્દ્રનગરના ઝરવાલા સુરજપુરા કેનાલમાં મોટું ગાબડું પડવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની। નવાઈની વાત એ છે કે ગાબડું પડ્યાના 36 કલાક વીતી જવા છતાં તંત્ર દ્વારા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું નથી। જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લેવાની તસ્દી પણ ન લેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેનાલના ધસમસતા પાણી ખેતરોમાં ઘૂસી જતા જીરું, ઘઉં, વરિયાળી અને ચણા જેવા રવિ પાકો બેટમાં ફેરવાયા છે। ખેડૂતોએ કરેલો મોંઘાદાટ બિયારણ અને ખેતીનો ખર્ચ જાણે પાણીમાં ડૂબ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। ખેડૂતોમાં અંગે રોષ જોવા મળી રહ્યો છે। ગાબડું પડ્યું એના 36 કલાક વીતી જવા છતાં તંત્ર દ્વારા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું નથી। જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લેવાની તસ્દી પણ નથી લેતા અને જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેનાલના ધસમસતા પાણી ખેતરોમાં વહી રહ્યા છે, જેના કારણે જીરું, ઘઉં, વરિયાળી સહિતના પાકને નુકસાન થયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે રીતે કેનાલમાં ગાબડું પડ્યું અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા, 36 કલાક વીતી જવા છતાં તંત્ર દ્વારા આ પાણી બંધ કરવામાં આવ્યું નથી, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એ નર્મદાની કેનાલનો સૌથી વધુ ઉપયોગ કરતા હોવાનો જિલ્લો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે નર્મદાની કેનાલો છે તે આશીર્વાદ રૂપ સાબિત થતી હોય તેવા દાવાઓ દરેક વખતે નેતાઓ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આજ જે નર્મદાની કેનાલો છે તે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે અભિશ્રાપ રૂપ છે તે સાબિત થઈ રહી છે। સુરેન્દ્રનગરના ઝરવાલા નજીક જે નર્મદાની માઇનોર કેનાલ છે છેલ્લા 2 દિવસથી ઓવરફ્લો થઈ રહી છે અને ગાબડાઓ પણ પડી ગયા છે। ત્યારે ખેડૂતોના ખેતરો છે તે પાણીથી ભરાઈ ગયા છે અને બેટમાં ફેરવાઈ ગયા છે। નર્મદા વિભાગને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં પણ હજુ સુધી આ નર્મદાની કેનાલો છે તે બંધ કરવામાં નથી આવી અને પાણી પણ શરૂ રાખવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોના ખેતરોમાં હવે આ પાણી છે તે સતત આગળ પ્રસરી રહ્યું છે। ખેડૂતો દ્વારા મોંઘા બિયારણો, મોંઘી દવાઓ અને મોંઘી મજૂરી કરી જીરું, વરિયાળી, ઘઉં, ચણા જેવા પાકોનું ખેતરોમાં વાવેતર કર્યું છે અને ખાસ કરીને 3 મહિના મહેનત કરી અને આ પાક છે તે ઉભો કર્યો છે, પરંતુ આ નર્મદા વિભાગની બેદરકારીના કારણે જે ઉભા પાકોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેને લઈને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે। છેલ્લા 36 કલાકથી નર્મદાની કેનાલોમાં ગાબડાઓ પડી ગયા છે, તે છતાં પણ હજુ પણ આ નર્મદાની કેનાલ છે તે શરૂ રાખવામાં આવી છે અને સતત તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી બંધ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। આ મુદ્દે અધિકારીઓને પણ ટેલિફોનિક રીતે જાણ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ તે છતાં પણ હજુ નર્મદાની કેનાલ બંધ કરવામાં આવી નથી અને લેવલ ટુ લેવલ, હાઈ લેવલ ઉપર પાણી છે તે નર્મદાની કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ હવે ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે જે ખેડૂતોને ઘઉં, જીરું, વરિયાળી અને ચણા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેવા ખેડૂતોનું નર્મદા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, કારણ કે ચાલુ વર્ષ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે માઠું સાબિત થયું છે। ત્યારે હવે તંત્ર અને અધિકારીઓની બેદરકારીના કારણે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અધિકારીઓ તાત્કાલિક જ્યાં ગાબડાઓ પડ્યા છે તેની મુલાકાત કરે, સમગ્ર પરિસ્થિતિ જાણે અને ત્યારબાદ આ જે વળતર છે તે નક્કી કરી અને તાત્કાલિક તેમના ખાતામાં વળતર ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। હાલના તબક્કામાં 15 જેટલા આ જે ખેતરો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ પણ પાણી આ નર્મદા વિભાગ દ્વારા જે છોડવામાં આવી રહ્યું છે તે આગળ વધી રહ્યું છે, જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। હાલના તબક્કામાં ખેડૂતો દ્વારા આ પાણી ખેતરોમાં ન પ્રવેશ કરે તે માટે સ્વ ખર્ચે પાડા બનાવવામાં આવી રહ્યા છે। નર્મદાની કેનાલ જ્યાંથી લીકેજ થઈ છે, ગાબડાઓ પડી ગયા છે, ત્યાં પણ માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને આ જે આગળ પ્રસરતું પાણી છે તે અટકાવવા માટે ખેડૂતો દિવસ રાત કડકડતી ઠંડીમાં મહેનત કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ પોતાની એસી ઓફિસ છોડવા તૈયાર નથી। 36 કલાકથી ગાબડાઓ પડી ગયા છે અને આ નર્મદા કેનાલનું પાણી છે તે લીકેજ થઈ રહ્યું છે, ત્યારે ગામની મુલાકાતે જવાના બદલે નર્મદા વિભાગના અધિકારીઓ ખેડૂતોને આ સરખો જવાબ પણ નથી આપી રહ્યા। ત્યારે આ મુદ્દે ખેડૂતોમાં પણ હાલમાં રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા